એક વખતની વાત છે. એક નાનકડું ગામ હતું, આનંદપુર. આ ગામમાં લોકો એકબીજાની મદદ કરતા અને ખુશીથી રહેતા. આ ગામમાં મહેર અને રોનક નામના બે મિત્ર રહેતા હતા. બંને બાળપણથી સાથે મોટા થયા હતા. મહેર શાંત સ્વભાવનો અને સમજદાર હતો, જ્યારે રોનક થોડી ઉતાવળ અને ગુસ્સાવાળો હતો. છતાં બંનેની મિત્રતા ખૂબ ગાઢ હતી. પરીક્ષા અને ઈર્ષા. એક વર્ષ શાળામાં મોટી પરીક્ષા આવી. મહેરે મહેનત કરી હતી, જ્યારે રોનકે થોડું ઓછું વાંચ્યું હતું. પરિણામ આવ્યું ત્યારે મહેર પહેલો આવ્યો અને રોનક પાછળ રહી ગયો. રોનકને ઈર્ષા થઈ. તે મહેરથી વાત કરવાનું બંધ કરી દીધું. મહેર દુઃખી થયો, પણ તેણે મિત્રને સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. સમજનો પાઠ. એક દિવસ ગામની બહાર બંને મિત્રો ગાયો ચરાવવા ગયા. અચાનક જંગલ તરફથી વાવાઝોડું આવ્યું. વરસાદ, વીજળી અને તેજ પવન શરૂ થયો. બંને ડરી ગયા. રોનક ગભરાઈ ગયો. તેને રસ્તો યાદ ન રહ્યો. મહેરે શાંતિ રાખી અને કહ્યું, "ગભરાશો નહીં, આપણે સાથે છીએ." મહેરે એક જૂનું વૃક્ષ જોયું અને ત્યાં આશરો લીધો. તેણે પોતાની બુદ્ધિથી રસ્તો શોધ્યો. મિત્રતાની જીત. થોડીવાર પછી વરસાદ બંધ થયો. બંને સલામત રીતે ગામ પહોંચ્યા. રોનકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મહેરને માફી માગી. "માફ કરજે મિત્ર, મને સમજ ન પડી કે સાચી મિત્રતા શું હોય છે." મહેરે હસીને કહ્યું, "મિત્રતા સ્પર્ધા નથી, સાથ છે." અંત. તે દિવસ પછી રોનક બદલાઈ ગયો. તેણે મહેનત શરૂ કરી અને ગુસ્સો છોડ્યો. બંને મિત્રો ફરી પહેલા કરતાં વધુ મજબૂત બન્યા.